નમસ્કાર, જોહાર. હું છું સન ઓફ આદિવાસી અને આજે વાત કરીશું આપણે ડાંગ જિલ્લાની. ડાંગ જિલ્લો એટલે આદિવાસી બહુકુલ વિસ્તાર અને પ્રકૃતિથી ભરપૂર. પણ ડાંગ જિલ્લામાં બહારથી આવીને વસનારાઓ ધીરે ધીરે ડાંગની જમીનો પર કબજો કરવા લાગી રહ્યા છે. એવો જ કિસ્સો આજે ફરી પાછો માલેગાંવ ખાતે પણ થવા આવ્યો છે. ડાંગ જિલ્લાના માલેગાંવ ખાતે ગામના લોકો ખૂબ આક્રોશમાં હતા. અને એમણે હોહાપો મચાવ્યો અને સાપુતારા તળેટી વિસ્તારમાં આવેલ માલેગામ ખાતે ગ્રામજનો આક્રમક બનવાનું કારણ હતું એક સ્કૂલ, ગામની એકલવ્ય મોડેલ સ્કૂલ દ્વારા થતા પ્રોટેક્શન વોલના બાંધકામ અંગેનો વિરોધ હતો. એ વિરોધ એટલો ઉગ્ર વિરોધ બન્યો કે ગ્રામજનો એક થઈ ગયા અને વર્ષોથી ગામમાં થતા શુભ અશુભ અને ધાર્મિક પ્રસંગોની જગ્યાએ સ્કૂલ દ્વારા બાંધકામ થતું હતું. એને લઈને લોકોએ વિરોધ કર્યો. વિરોધ કરતાની સાથે જ પોલીસ પણ આવી ગઈ, પ્રશાસન પણ ભેગું થઈ ગયું. પણ શાળાના કમ્પાઉન્ડના વોલનું કામ શરૂ કરતા ગામ લોકોએ એકજૂથ થઈ નારા અને હોબાળો મચાવ્યો, જેને લઈ લોકો સાથે વાત કરતા ખબર પડી કે આ જગ્યા શાની હતી, જગ્યા કોની હતી. ગામતળની જમીન હોય, લોકોની ધાર્મિક લાગણી ન દુભાય એવી પણ માંગ હતી. લોકો સાથે વાત કરતા ખબર પડી કે આ જમીન ગામતળની જમીન છે. ત્યાં આદિવાસી વિસ્તારના લોકો પોતાની ધાર્મિક વિધિ કરતા હતા. વાર તહેવારે કાશીરામભાઈ સોમાભાઈ ઠાકરે છે. હું માલે ગામનો છું અને મારી ઉંમર 62 વર્ષ થયેલી છે. તો આ જગ્યા પર અમે વાઘ બારસના દિવસે બધા ગામોના ગાય અને બળદો ભેગા કરીને અમારી આદિવાસી રીતિ રિવાજ પ્રમાણે સંસ્કૃતિ પૂજન કરીએ છીએ. એ જમીન અમના એકલવ્ય મોડલ વાળા લેવા માંગતા છે તો એ જમીન અમે નહીં આપીએ. જે બદલ સરકારશ્રીને અમારી રજૂઆત છે કે એ જમીન અમને પાછી અપાવો એવી મારી વિનંતી છે. વાઘ બારસના દિવસે વાર તહેવારે વાઘ બારસના દિવસે ત્યાં પૂજા અર્ચના થતી હતી. જ્યારે કોઈ મરણ તરણ થાય છે ત્યારે પણ ત્યાં વિસામો કરતા હતા. એટલે આ જગ્યા આદિવાસી સમુદાય માટે એક ખાસ જગ્યા હોય છે, જેને લઈ આદિવાસી સમુદાયના લોકો ભેગા થયા અને વિરોધ કર્યો કે જે જગ્યા ગામની પડતર જગ્યા છે એના ઉપર અમે સ્કૂલની કમ્પાઉન્ડ ન કરવા દઈએ, કારણ કે જગ્યા સમૂહની જગ્યા છે, ગામના લોકોની જગ્યા છે, સમાજના લોકોની જગ્યા છે. સમાજ ત્યાં ધાર્મિક કાર્ય કરે છે અને અમારી સંસ્કૃતિને તમે દિવાલ કરીને સંસ્કૃતિને બંધ કરી દેવ છો એવું અમને લાગી રહ્યું છે. જેને લઈ માલેગામના લોકોએ હોબાળો મચાવ્યો. માલેગામના લોકો શું કહે છે એ પણ એકવાર સાંભળવા જેવું છે. આ જે જમીન અમારી છે એ ધાર્મિક જમીન છે. અહીંયા જે સંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે, અહીંયા જે કઈ ગાયો વારસ કરવામાં આવે છે એ સ્થળ અમારા છે. એ અમે જે સ્કૂલ છે તે આ જમીન લેવા માંગે છે, એકલવ્ય સ્કૂલ, પણ અમે આપી શકતા નથી. કેમ કે અહીંયા જે કઈ મરણ ધરણની જગ્યા હોય છે અને જે કઈ ધાર્મિક સંસ્કૃતિ હોય છે એટલે અમે આ સંસ્કૃતિ જમીન અમે કોઈને આપી શકીએ નહીં. જે એકલવ્ય સ્કૂલે આ ગ્રાઉન્ડ બનાવેલ છે એ તમે રદ કરવા વિનંતી કરીએ છીએ. વાઘ બારસની સંસ્કૃતિ નિભાવવામાં આવે છે અને ગામમાં કંઈ પણ અશુભ થતું હોય તો આ જગ્યાએ વિસામો આપતા હોય છે. અને આ જગ્યા અમારા ગામની છે અને અમે અમારી સાથે આ અન્યાય થઈ રહ્યો છે તો આ જગ્યા અમે નહીં આપીએ. આદિવાસી એકતા, આદિવાસી